નિશાળેથી એક છોકરો ઘીરે આવ્યો, એના બાપુજીને 100 રૂપિયા નોટ આપી કે આ 100 રૂપિયા મને મળ્યા. એના બાપુજી કે 100 રૂપિયા એમ થોડા મળે, સાચું બોલ, ક્યાંથી લે આવ્યો? અરે કે મને મળ્યા. સાચું બોલ. તો કે હું ખોટું બોલું છું, જાઓ તમે નિશાળે, હજી મારા સાહેબ ગોતતા આવી છે. બોલો. હા, એકવાર વરસાદ મંડાણો, આભા મંડળની માલિપા રીસળીઓ રેમતે ચડી, ડુંગરાની માથે મોરલા બોલવા માંડ્યા, મોટે પણગે મેં આવ્યો ધરતીને ધરવતો, પણ અમ પાતીનો એ ઝાકળનો વૈરહો જેઠવા, ગરજે મોર જીંગોરિયા, મેલ થળંકે માઠ, વરખારી રત વ્રણવા, આજ આવ્યો ઘઘુંબી અષાઢ. ગામમાં પાણી ગરી ગયું, એટલું બધું નદીમાં પૂર આવ્યું, માણસોમાં ભાગો 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 થઈ ગયું. એમાં એક ડોશીમાં બાપા ભાગ્યા. ત્યાં ડોશીમાં ઘરની બહાર નીકળી ગયા, ત્યાં પાછું વાળીને જોવે બાપા નહીં, આમ ડોકું તાણ્યું ને તે ગોઠણ ગોઠણ પાણીમાં વાંકા વાંકા આમ હાથ ફેરવે. તે ડોશીમાં કે મરી જાઓ, બુડી જાઓ, હાલો નીકળી જાઓ, હું કરો છો? કે ઘડીક ખાઈ કે સોગઠું પડી ગયું, નહીં જડે તો ભૂખે મરી જાઉં. હા, કદાચ ફ્રૂટ પેકેટ ફેંકશે ઓયલા લોકો, વેફરના નાન તેને દાંત વિના હું ખાવું ને પાણીમાં પાણી ક્યાં ગોતવો, ન કરે વાટીને ખાય. એક ગામમાં એક મહારાજ ફાળો ઉકરાવવા નીકળ્યા, દેવસ્થાન માટે ફાળો આપો, દેવસ્થાન બાંધવું છે, ભગવાન તમને જાજુ આપશે, દેવસ્થાન માટે ફાળો આપો. એક ભાઈ કે તમે ગયા વર્ષે દેવસ્થાન માટે તો ફાળો કરી ગયા હતા, તો કે એનું મેં નિવાસસ્થાન બનાવી નાખ્યું, હવે તમે લોકો આપો, એનું આપણે દેવસ્થાન બનાવવું. બોલો. આમ તો મંદિરે તમે જાઓ ને તો ઘણું જાણવા મળે. હા, મંદિરે માણસો આવે એનો ભાવ એ જોવા જેવો હોય છે. મંદિરે તમે શું મૂકો છો એ મહત્ત્વનું નથી, મંદિરે જાય અને તમારા હૃદયનો ભાવ કેવો વ્યક્ત કરો છો એ મહત્ત્વની વાત છે. આ નકર મંદિરે ઘણા જાજા પૈસા જોઈ જાય ને તો કે આ લોકોને અંધશ્રદ્ધા કહેવાય ને આ પૂજારી જલસા કરે ને લે, એટલે તારે નથી મૂકવા, બીજાને મૂકવા નથી દેવા. એમ તે પૂજારીનું હાંજે સવારે ટકોરા કહીને ખાવા. હા, એક ભાઈ ઘેરે ગયો ને તો એની ઘરવાળી કે તમારી હારે લગ્ન કરી અને હું બરબાદ થઈ ગઈ, મને આવું સ્વપ્નમાં નહોતું, તમારી હારે લગ્ન કર્યા પછી હું બરબાદ થઈ ગઈ. એનો ઘરવાળો કે હું ક્યાં તાતા બિરલા થઈ ગયો છું, અમે હજી પંખા વિનાની સાયકલું હાંકી છે, કીચુડ કીચુડ. નવા હવા લગ્ન થાય ને એ આનંદની વાત હોય. તમે કોકના ઘેરે જાઓ ખબર પડી જાય કે તાજા પરણેલા છે કે આ 10-15 વર્ષ વીતી ગયા, ખબર પડી જાય. એના રૂમમાં જઈને જોવો ને, કબાટ ખોલો ને, એ સુગંધી સેન્ટ ને બધું નીકળે જમાવટવાળું. હા, 15-20 વર્ષ વહી ગયા હોય ને લગ્ન થયા હોય એને, એનો કબાટ ખોલો એટલે 3 તો કડાકા થાય મારી પાસે, ખટી ખટી ખટી. અને એમાં પછી જોવો તો આયોડેક્સ ને પાટા પીંડી, કેટલી જાતની ગોળીઓ, ઊંઘ ન આવે તો આ લેવી, બહુ આવે તો આ લેવી. નવા હવા એક ભાઈને લગ્ન થયા, પતિ પત્ની બે વાતો કરતા હતા રૂમમાં, ત્યાં 9 ડંકા પડ્યા, 10 ડંકા પડ્યા, 11 ડંકા પડ્યા, 12 ડંકા પડ્યા. ઓલી બાઈ કે તમારી સાથે લગ્ન થયા પછી સમય કેમ વયો જાય છે મને ખબર નથી પડતી. એનો ઘરવાળો કે મૂંગી રે, બાજુના રૂમમાં બાપુજી દિવાલ ઘડિયાળ સેટ કરે છે, હજી આપણે બેઠા એને મિનિટ 10 થઈ છે, કારણ કે 9 ડંકાથી શરૂઆત થઈ. એક ભાઈ એની ઘરવાળીને કે બાજુવાળા બેન છે ને એ મૂંગા થઈ ગયા, જા ખબર પૂછ્યાય, સાચો હગો પાડોશી કહેવાય, અત્યારે જ જા. તો કે અત્યારે ઘણું કામ છે ને પછી જાય, પછી નહીં, કામ મૂકી દે પછી થઈ જાય, અત્યારે ને અત્યારે જા. પણ એ ક્યાં આપણા હગા થાય, હગા ન થતા હોય કાંઈ નહીં, પાડોશી છે ને
અત્યારે જ જા, કામ ભલે પડ્યું એમને. એનો છોકરો સાંભળી ગયો કે બાપુજી એટલી બધી હું ઉતાવળ છે. તો હળવેક દઈને એના છોકરાને બોલાવીને કે એ મૂંગા થઈ ગયા છે ને ચેપી રોગ હોય ને આ તારી બાને લાગી જાય ને તો આપણી જિંદગી સુધરી જાય. બટ હા, હમણાં અમારે એક ભાઈની ખબર પૂછવા હું સરકારી હોસ્પિટલમાં ગયો. બધાને એક હરખા ડ્રેસ પહેરાવેલા. એમાં મોકે ડૉક્ટર સાહેબ આવ્યા, એ ઓળખી ગયા. મને કે ધીરુભાઈ કે નહીં? મેં કીધું હા, તમને શું થયું? કીધું અમને કાંઈ થયું નથી, પણ આ કીધું સંબંધી છે તો હું અહીંયા આવ્યો છું. પણ બધા દર્દીઓને એક હરખા ડ્રેસ પહેરાવેલા. મેં કીધું આ ક્યાં સાહેબ સ્કૂલ છે? તો મને કે ભાઈ અહીંયા અમારે તકલીફ સાહેબ. મેં કીધું શું? મને કે એકવાર બન્યું એવું, દર્દી બાથરૂમમાં ગયેલો ને એના ભેગો આવ્યો તો એ પલંગમાંથી સૂઈ ગયો. અમારે તો હાલતા સ્ટાફ ફરે. અમારે એક નસે જઈને એને બાટલો ચડાવી દીધો. હા, તેદું નહીં કે અમે અહીંયા ડ્રેસ રાખ્યા કે ભાઈ આ ડ્રેસ પહેર્યો હોય એને જ કાંઈ પણ દવા દેવી, ગાળ્યું દેવી હોય તો ઓલાને દેવી. નિશાળમાં એક દી વિદ્યાર્થી તોફાન કરતો ને સાહેબ એક ઝાપટ મારીને તે મગન નામનો વિદ્યાર્થી પણ રાડો રાડ કાળો દેકાળો આખી સ્કૂલ માથે લીધી. તો એના સાહેબ કે તારા બાપુજી વખાણ કરતા હતા, હું મારા મગનાને ગમે એવો મારું, ઘૂસતા મારું ને તોય એને કોઈ દી અવાજ નથી કર્યો. અને કે મેં એક ઝાપટ મારી અને આટલી રાયડું નાખાશ? વિદ્યાર્થી કે રાયડું તો ન્યાય નાખું છું, પણ મારા બાપુજી બેરા છે. એક ભાઈને મેં કીધું તમે એક કામ કરો, આ કાનમાં સાંભળવાનું મશીન લઈ લ્યો. તો એ ભાવ પૂછવા ગયા છે, એને મોંઘું પડ્યું છે. ખાલી ઓલી દોરી ને એ લઈ આવ્યા છે, કાનમાં ભરાવી દે ને બાકસના ખોખામાં એ દોરડ્યું રાખીને અહીંયા બંડીમાં રાખી દે. તો એમ આગળ બાકસ કાઢવા ગયા ને તો ઈવડું એ બંબુડું નીકળી ગયું. એટલે મેં કીધું આવી રીતે રખાય? આમાં આ રાખવાથી શું ફાયદો? મને કે આ દોરી કાનમાં જોવો એટલે સામે વાળા આમ થાય જોશથી જ બોલે છે. આ વિદ્યાર્થીઓને સ્કૂલમાં શિક્ષક સાહેબે પ્રશ્ન કરેલો, એ કે અદાલત એટલે શું? તો એક છોકરો ઊભો થઈને કે અદા પાટું મારે એને લત કહેવાય, અદાલત. શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું એ કે ગધેડામાં અને હાથીમાં ફેર શું? તો વિદ્યાર્થી કે હાથીનો વજન વધારે હોય. કેમ જાણે એને જોખવાના છે. હાથી છે એ ગણેશનું રૂપ છે. સવારમાં હાથી સામો મળે તો લોકો એના દર્શન કરે. સવારમાં હાથી સામો મળે તો માણસ એને શુકન માને. હા, ગધેડો સામો મળે ને તો એને કાંઈ કોઈ ચાંદલો ન કરે એમ કે આજ શુકન થઈ ગયા એમ, હવે વાંધો નહીં આવે. એક ભાઈને મેં પૂછ્યું, કીધું આ જગતમાં સૌથી હિંમતવાન કોણ? મને કે છૂટા છેડા આપી દીધા ઈ. એક છોકરીએ છોકરાને કીધું એ કે આજે મારો જન્મદિવસ છે તો મને ગિફ્ટ શું આપીશ? તો કે તું કે એ આપું? તો કે રિંગ આપજે. અત્યારની છોકરીઓ વીટીને રિંગ કહે છે. હા, રિંગ આપજે. તો ઓલો કે કાલ રિંગ આપીશ પણ ઉપાડતી નહીં. એક ભાઈ વન વટાવી ગયેલા અને પાછો વાંટા. હા, વન વટાવી ગયેલા 51 ને 52 ને એ બધા વન કહેવાય. વન રે વટવા વહમાં લાગશે. આપણે નથી કહેતા વનમાં નીકળી જાય કે પછી 90 સુધી વાંધો ન આવે, પણ પછી 90 વર્ષ સુધી કીધું કરવું હું ડીડીટી સાથે જ થાય. એ વન વટાવી ગયેલો વાંટો માંદો પડ્યો, હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો. એમાં એનો એક પરણેલો મિત્ર ખબર કાઢવા આવ્યો અને આવીને કે મોટા તું ભાગવાળો છો કેમ? એ કે આ બાટલા ચડાવે છે ને ઇન્જેક્શન દે છે ને, તું કાલ હાજો થઈ જાય, બાકી અમને જે રોગ લાગ્યા છે હવે એ બળશે ત્યાં જાહે. હા, એક દી એક મચ્છર એની માને એકનું એક દીકરું. હવે એ છોકરા તો આપણને વાલા હોય તો મચ્છર નહીં, એના છોકરા તો એટલા જ વાલા હોય ને એમ.
તો એ રાતના 10:30 થઈ ગયા તોય આવ્યું નહીં. એની માં બિચારી હાફળી ફાફળી થઈ ગઈ, મારું છોકરું ક્યાંય ગયું, મારું ચકુલિયું ક્યાંય ગયું એમ. ત્યાં તો કરતું આવ્યો, નાનું એવું હેલિકોપ્ટર આવતું એમ. એની માં કે મને ચિંતા થતી હતી, ક્યારનો તું ગયો તો, ક્યાં રોકાઈ ગયો તો? અરે કે માં હું જ્યાં જાઉં ત્યાં લોકો તાળીઓ વગાડતા હતા. એની માં કે બેટા એ કાંઈ તારું સ્વાગતની તાળીઓ નહોતા વગાડતા, મારી નાખવા સારું વગાડતા હોય. તાળીઓ વગાડતા હોય ને ત્યાં જાતો નહીં, નહીંતર તારો બાપ ગયો એમ વયો જાય. તારા બાપને ના પાડી હતી નાઇટકમાં જવાની ગયો. એમાં એ કે હારો સીન જાયમો અને હતા એ તાળીઓ વગાડીને આવડી કૂદકો મારવા ગયો. પૈકડો તો જાયલો ન રહ્યો ને એક ભાઈની ઝપટમાં આવી ગયો. તેદુની હું વિધવા થઈને તારી આશા એ કે જીવું. એટલે હવે તું ક્યાંક જા ને તાળીઓ વગાડે નહીં ત્યારે બેટા કે ઊભું ન રહેવું. હા, તાળી એટલે સમજી લેવાનું કે અહીંથી આપણે હટકાવી મારી, પછી ત્યાં રહેવાય નહીં. કારણ કે બધી જગ્યાએ તાળીઓ માણસ આનંદ સારું નથી વગાડતા. હા, પ્રોગ્રામમાં તમે જો અમારા પ્રોગ્રામ બધા સાંભળવા આવે એવું ન હોય. અમુકને કહે આજ તો તમે પ્રોગ્રામમાં એ કે પછી ઘીરે નીંદર ન આવી. એટલે એમ થયું કે અહીંયા આટો મારી એમ. હા, પ્રોગ્રામમાં વ્યવસ્થા કેવી હતી, કેટલુંક ઓડિયન્સ હતું ને એ બધું પાસે જોવા આવતા હોય અમુક અમુક. પાછા એ બીજે દીજેને કે હા પ્રોગ્રામમાં તો કાગડા પડતા હતા. હા, ફલાણી જગ્યાએ પ્રોગ્રામમાં બરાબર ભજન ન જાયમાન, ગીત ન જાયમાન. મૂળ કીધું તારે મફતમાં સાંભળવા હોય, તને ઘેરે નથી જામતું આ ગીતમાં જામે. હા, કીધું રેવા દ્યો. આ જોઈને ઓરીએ જાત લાદાળો લોપે નહીં, પળી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. જોઈને ઓરીએ જાય, જોઈને ઓરીએ જાયતું, બીબા વિના પડે નહીં ભાજતું, ભાર જીલે ભીતુરે ઓતા મેલે આવજો. આ દાસી જીવણ સાહેબનું ભજન છે. આકાશવાણી રેડિયો ઉપર હેમંતભાઈ ચૌહાણે દાસી જીવણ સાહેબના ભજનો ગાયા છે ને, એવા હજી કોઈ કલાકારે નથી ગાયા. ઝાલરી ને પિયાલો ને એ સાંભળવું હોય ને, માવાની મોરલીએ મારા મનડા હાર્યા, તો હેમંતભાઈ ચૌહાણને સાંભળવા પડે. હજી આજની તારીખમાં તમે જો, હું કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી, સાંભળવું હોય દિવાળીબેન ભીલને જ સાંભળવા પડે. વાદળી વરસી રે સરોવર છલી વેળ્યા, એ લોકગીત સાંભળવું હોય તો આપણા રાજકોટના સ્વર્ગસ્થ બાઉદ્દીન હાજીને સાંભળવા પડે. હા, એને જેવું એ ગીત ન થાય. અમુકના ગળામાં એવું ઓપતું હોય, ગાતા હોય ને તો માણસો એના સુરમય બની ગયા હોય, કુદરતનો એવો લય હોય. આ મોરલો કાંઈ બોલતો હોય તે કાંઈ આપણને સારું લાગે એટલે બોલે એવું નથી, એને મજા આવી જતી હોય ને બોલતો હોય. હા, કૂકડાને એક દી વેમ આવ્યો, એ કે હું બોલું છું એટલે સવાર પડી જાય છે. એ કે ભગવાન પાસે જવું જોઈએ, મારે રજા મૂકવી છે 1 મહિનાની. કારણ કે આમાં અમુક આપણે નથી મોટી કંપનીમાં કોઈ એમ થાય કે મેનેજર ઉપર હાલે છે એટલે એ સાહેબ એમ કે મારે તો 1 મહિનો કુનું મનાલી જવું છે. એટલે શેઠ કે ભાઈ રોકાઈ જાવ ના તેને એમ કહીને મૂળ ગાળીએ નાખવા પગારને એમ. આ કૂકડાને એમ થયું કે હું બોલું છું એટલે સવાર પડી જાય છે, એટલે ભગવાન પાસે જવું મારે. ભગવાન પાસે એક દી ગયો તાયેતા, પ્રભુ કે બોલો 1 મહિનાની મને રજા આપો, મારે બહાર જવું છે. પ્રભુ કે 1 નહીં 1.5 મહિનાની રજા. પછી મોરો પડી ગયો. આપણે નથી કોઈક બાજતા હોય ને પકડો ત્યાં જોટું મંડે મારવા, પણ એને મૂકી દો તો એ તમારે આડા હંતાઈ જાય, કારણ કે ઓઈલો પાડી દે. 1.5 મહિનાની રજા, કૂકડો મોરો પડી ગયો. પછી તો હવે કહેવાય નહીં કે હવે રજા નથી મૂકવી. વયો આવ્યો ગબી જેવું મોટું કરીને. એટલે કલગી બલગી કરમાઈ ગયેલી, આમ ઊભી હતી આમ થઈ ગયો બઠીએ કાન જેવી. બીજે દિવસે તપાસ કરી કે ભાઈ હું રજા મૂકીને વયો આવ્યો, હું બોલતો ને સવાર પડતું, તો આજ સવાર કેવી રીતે પડ્યું? તે કાગડાએ કરા એમ કર્યું ને સવાર પડ્યું. કૂકડો લપાઈને જોતો. પછી કાગડા પાસે ગયો, એ કે મેં રજા મૂકી ડાયરેક્ટ તને ભરતી કરી દીધો. એને એમ કે કાગડો બોલ્યો એટલે સવાર પડ્યું છે. પછી કાગડાએ એને સમજાવ્યો
કે આપણે બોલીએ છીએ ને સવાર પડે છે ને એ તારો ને મારો વેમ છે, પણ સવાર પડે છે ત્યારે આપણે બોલીએ છીએ, નહીંતર આપણે બોલી ન શકીએ. હા, ઘણીવાર આપણા જીવનમાં એવું હોય કે આપણને એમ થાય કે અમે છે એટલે આ બધું જલસા હાલે. પછી એવું નથી, અહીંથી બધાય વીઆઈ ગયા તોય હટકું નથી. આ જમાનો તમે જુઓ, જમાવટ કરતો જાય. હા, કોઈ વિના કોઈનું અટકી રહ્યું એવું કોઈ દી બન્યું નથી. અહીંયા દેવી દેવતાઓએ અવતાર લઈને આવી ગયા, પીર પેગમ્બર આવી ગયા. આપણે સામાન્ય માણસ છીએ. એવું ન રાખવું કે અમે વયા ગયા પછી અહીં શું થાય, કાંઈ નહીં થાય, જલસા થાય. હા, એક છોકરો તો મેટ્રિકમાં નાપાસ થયો. એના બાપુજીને કે 12માં પછી શું આવે? એના બાપુજી કે પછી વર્ષી આવે. રખ પાયસેમાં આવે ને, હમણાં આવશે પિતૃ મહિનો, પ્યો પ્યો થતું હોય. અને વળી બાયું તો ઘેરે બધું કામ કરીને જાય કે નહીંતર ગઈઠિયા ખારા થાય. હવે જીવતા તમે જવાબ નથી દીધો, એ મરી ગયા પછી ખારા થાય એવું માનો તમે. નિશાળમાં એક સાહેબે વિદ્યાર્થીઓને એક દી પ્રશ્ન કર્યો કે માણસની જે બુદ્ધિ છે એ બુદ્ધિનો ઉપયોગ માણસ ક્યારે કરે છે? વિદ્યાર્થી કે એ ખોટું બોલતા હોય ત્યારે. કારણ કે સાચું તો એની મેળે મેળે નીકળી જાય છે ને, આ ખોટું બોલવાવાળું જ માણસે ગાળિયા પહેરાવવો પડે. આ એક છોકરાએ નિશાળે નહોતું જવું, ફોન કર્યો કે મહેશ આજ નિશાળે નહીં આવે. ત્યારે લેન્ડલાઇન ફોન. તો સાહેબ કે શું કામ નહીં આવે? તમે કોણ બોલો છો? કે હું મારા પપ્પા બોલું છું. એ ભૂલી ગયો, ખોટાને પછી કાંઈ હાથમાં ન આવે ને એમ. એક દી અહીંયા એક ભાઈ ફિલ્મ જોવા માટે ગયા. તે ફિલ્મમાં બરાબર ઇન્ટરવલ પડ્યો ને, એક બાપા દેશી જોડા પહેરી નીકળ્યા, ખબળક ખબળક કરતા, પગ ચેપી નાખ્યો, રાડો રાડ ઓલો. બાપાએ સામું ન જોયું, ગયા બરણાટી મારે. તે પછી ફિલ્મ ચાલુ થઈ ગયું, ટોકીજમાં અંધારું થઈ ગયું. પછી બાપા અંદર આવ્યા ને તો બાપા મીંડ્યા બોલવા, હમણાં એક ભાઈના પગ ઉપર મારું જોડું આવી ગયું, જોડાવાળો પગ આવી ગયો, એ કોણ છે? તો ઓલાને એમ થયું કે બાપા માફી માગવા આવતા, કે બાપા હું સૌ કે હવે વાંધો નહીં, લે ત્યાં જ મારી જગ્યા છે. ત્યારે ખબર પડી કે અંધારામ જગ્યા ગોતતા હતા. એક ગામડામાં એક છોકરો એના બાપાને કહેતો હતો, એ કે આ વખતે કપાસના ભાવ કેમ નથી વધતા? એ કે હવે નહીં વધે છોકરાઓ. કેમ? એ કે હું તમને કેદુનો કહું છું કે આ ટૂંકા બરમુંડા ને આ સેડિયું ને આ ટી શર્ટ ને આ જીન્સ ને આ રહેવા દ્યો. કૂતરાવ કપડાં પહેરો, હમણાં બધાય પહેરવા માંડો, ચોયણી ને પેરણ ને એ કબજો ને માથે પાઘડી ને એક ખંભે પછેડીને એક ભેટાઈ વાળેલી હોય ને એક જણાને કેટલા કેટલા કપડાં જોઈ, આફળો કપાસનો ભાવ વધે. હા, તમારે જે કે આ જો ને સાંભળ્યા જેવા લુગડા પહેરવા છે ને આવા 3-3 છોટા ટીંગાતા હોય, આમ બકરાઓને કાન ચીરી નાખ્યા હોય, ન આયલા જતા હોય એમ. આમાં ભાવ ન વધે, દેશી પહેરો. હા, અને દેશી છે ને એટલું જૂનું એટલું હોનું જ. આ જૂનો પહેરવેશ. આજે જુઓ મને આ ડ્રેસ પહેરાવ્યો, શું કામ? આ ઓરિજિનલ ગામડાનો ડ્રેસ છે, ખબર પડી જાય આ ટોપીવાળાની. હા, મહારાષ્ટ્રમાં જાઓ તો હજી ટોપી બધા પહેરે છે. હા, પહેરવી, હું ગાળવી નહીં. પહેરો ત્યાં સુધી વાંચો નહીં. 2 દારૂડિયા ધોમ થઈ ગયેલા ને અહીંયા ચોકડીએ બારોબાર અમદાવાદ હાઈવે ઉપર ઊભા રહ્યા. અમે ટ્રાવેલ્સ નીકળી, ઊભી રાખી, એટલે એ ટ્રાવેલ્સમાં 2 ચડી ગયા, ધોમ પી ગયેલા. એટલે ઓલા બસવાળાએ એની પાસેથી 3 ગણું ભાડું લીધું. આ લોકોએ તો આપી દીધું, પાછળ બેસી ગયા. બગોદરા પાસે બસ પહોંચીને તે કંઈક આડું પડ્યું તો એને કાવું માર્યું. તો આખા બસમાં પેસેન્જર બેઠા હતા, એના શ્વાસ ઊંચા ચડી ગયા, ઊંધી પડે નહીં. તો પાછળ આ 2 ધોમ થઈ ગયા હતા. એ કે અમને ખબર જ હતી, 3 ગણું ભાડું લીધું ને આ ઘીરે નહીં પૂગે. હવે એને ખબર ને આ ઊંધી પડશે, તમે ક્યાં જવાના? હા, ભલે અમે પી ગયા છીએ પણ ખોટું કર્યું છે, આ ઘીરે ન પૂગે.
હજી ગામડામાં અમારે ત્યાં શાકભાજીવાળા હજી નીકળે અને એમાં એક દી શાકભાજીવાળો નીકળો ને તો એક ભાઈએ પૂછ્યું એ કે કૂણા રીંગણા છે? તો કે કૂણા રીંગણા નથી. તો કે કૂણા કૂણા હોત ને જરા મજા આવે. ન લીધા, તમે તો મફતમાં ખાઈને વહી ગયા. હા, મૂરો હોય તો એ લઈને બે ઘા કરી. અમુકને દાંત એવા લાંબા હોય, મૂરો સેટો હોય તો કટ દઈને કાપી નાખે. આદુય સારું આવ્યું લાગે એમ કહીને કટ દઈને કટકી વાળી એ મોટા મોટા શરદી કફ ન થાય ને એમાં. હવે એને તો આ બધું મફતમાં ધરણાથી બોલાવવાની. તે રીંગણાવાળાને એમ થયું કે હવે આનું કંઈક કરવું જોઈએ. બકાલું દરરોજ વેચતા હોય બધા વીણી વીણીને લઈ જાય. થોડા થોડા રીંગણા જે ખરાબ હતા ને એ કોઈ લીધા નહીં. 3 દી થયા ને તો એ તડકે રાખેલા ને કૂણા થઈ ગયેલા. ત્રીજે દી નીકળો, હાલો બકાલું રીંગણા આવી ગયા. તે ઓલા બાપા કે કૂણા છે? હાવ કૂણા. એ કે જો આમ જઈને જો ને રબર આ તો લંકાઈ ગયા. તે કે લંકાઈ ત્યાં જ કૂણા થાય. હજી પાપા ડોશી જીવે છે ને તું લંકાણો નથી બાકી. હા, હમણાં એક દી એક ભાઈ રેલવે સ્ટેશને ફોન કર્યો, 4 જગ્યા છે. અરે કે 4 હું 6 હોય તો વયા આવો. પછી એને યાદ આવ્યું એ કે તમે રેલવે સ્ટેશનેથી બોલો છો? કે ના ના, હું તો સ્મશાનમાંથી બોલું ભાઈ. ડૉક્ટર સાહેબના દવાખાને એક દી એક ભાઈ ગયા કે સાહેબ મારા 3 દાંત પડી ગયા છે. પણ કે આ કેવી રીતે 3 દાંત પડી ગયા? એ કે મારી ઘરવાળીએ રોટલી બનાવીને પણ ન ખવાય. સાહેબે ખારા થઈ, હું કામ ખાવી જોઈએ હગથડી જેવી રોટલી? પણ સાંભળો તો ખરા શું? એ કે આ ન ખાતી એમાં સૂટી હાણસી મારી. ખાતી હોત ને તો આ એક ખીપો હલે છે એ જ નીકળત. આ બીજા જે પડકે હાજા વૈયા ગયા ને યા ન ખાતી એમાંય. એક ભાઈ ડૉક્ટર પાસે ગયા. એ કે સાહેબ હું કસરત કરું છું, સવારમાં વોકિંગ કરું છું, હા દૂધીનું જ્યુસ પીવું છું. અટાણે જ્યુસ કેટલી પ્રકારના થાય, કારેલાના પીવો. હમણાં એક દી એક ભાઈ કહેતા હતા એ કે બિયાનું લાકડું આવે છે, એ ગ્લાસ પાણીનો કાચનો ભરીને એમાં ભોડું બોરી દેવું, સવારે પી જાવ. એ કે 15 દી પીધા રાખો. એ તો સારું, હા બૂટ બોરવાનું નથી કહેતા. એટલા જીવવાનું છે એટલા જીવવાના છે. કીધું આ ઓહળિયામાં મારી નાખશો. હા રહેવા દે. હા, ઊંધા માથે શીર્ષાસન કરાવે. બોલો. હા હા, પાછા ચિતા થાય તો ખબર નથી રહેતી કે હજી એને એમ લાગે હજી એમને એમ જ છે. શરીર એવા વજનવાળા અને કાંઈક ઓલા મશીન આવ્યા ઉલારીને પસાડે. હા, બે જગ્યાએ હું ગયો તો આવા ઓલા જાડા હતા કે સવારમાં લઈને આમ આમ કરવા. હવે કીધું રહેવા દો, ખૂટા છટકી જાય, અહીં કાંઈ નટબોલ નથી આમાં. હા, અને હીહો કરતા હોય એવી ધબધબાટ બોલે. અહીંયા કાંઈક ઓલા ગરમ પલંગ આવ્યા છે. મને કે આમાં ધીરુભાઈ કે મૂળ એને એમ કે ધીરુભાઈ આવે 5 પછી બીજા આવે એમ. હું કે લાલો લો પીને લોટ નહીં. મને કે તમે આવો, આપણે કાંઈ જોતું નથી પણ તમે કલાકાર છો, અમારે ત્યાં અહીંયા આવો. મને તો લઈ ગઈ કાંઈક ગઠોડાવાળા પલંગ હતા ભાઈ. ને મને આમ હુરાયું ને માથે કાંઈક ઓટળી દીધું અને પછી એને બધું હાલતું કર્યું ને મારું બેટું એવું આમ હથેર થયું. અહીં ગરેડા ફરે હો વાહે. આમ મેં કીધું આ શિરામણ કરીને આવ્યો છું ક્યાંક ઘરે આવે નહીં વાંહે ત્યાં. હા, એને મેં કીધું ભાઈ રહેવા દે. અરે મને કે આ 20 મિનિટનો કોર્સ હોય. મેં કીધું ભાઈ આમાં તો આમાં એ તો મહિનો પોસ હોય તો થાય. કીધું કારણ કે આ ઠંડી હોય બરાબર, મારું બધું તૈપું એવું. અને ઠેઠ અહીં ડોક સુધી એમને હાયલું જ આવે એમ. ખટાકા બોલે કૈડ્યુંમાં. હવે કીધું કાઢી નાખો. અને પાછા મને પટા બાંધી દીધેલા, નકર છલાંગ મારીને નીકળી જાઉં. એને ખબર હોય છે ને આ ન છટકવો જોઈએ. અને માણસો કેટલા આવી ગયા કે આજ તો ધીરુભાઈને હુર આવ્યા છે. હા, ડૉક્ટર પાસે ભાઈ ગયા, મારે લાંબુ જીવન જીવવું છે, હું સવારમાં વોકિંગ કરું છું, હું ખૂબ પરેજી રાખું છું, ઓછું તેલ, ઓછી ચટણી, હા બહુ આમ મલાઈવાળું દૂધ નહીં. હવે દૂધમાં મલાઈ ઉતારી લ્યો પછી એમાં કાંઈ રહે જ નહીં.
હા, તમે માથેથી મલાઈ લઈ લ્યો પછી શું કામનું? હવે એમાં ક હતો એ તો વયો ગયો. હા, તમે શેરડીના સોતા નીકળે વાહે શિશોડાની પાછળ, હવે એની ફૂકીના ફાકડા મારો શું થાય? મારે લાંબુ જીવવું છે ને હું આટલું વોકિંગ કરું છું ને આ પ્રમાણે હું બધી પરેજી રાખું છું ને આટલું હું ખાઉં છું ને આટલા વાગે ઊંઘી જ જાઉં ને આટલા વાગે જાગી જ જાઉં ને આટલા વાગે સ્નાન કરી લેવું ને આટલા વાગે ઉઘાડા પગે હાલવું ને આટલા વાગે લોન ઉપર હાલવું ને આવું બધું સાહેબને કહેવા માંડ્યો. અને મારે લાંબુ જીવન જીવવું છે, હજી કાંઈ તમારી પાસે આનો રસ્તો હોય તો કયો. પછી ડૉક્ટર સાહેબે કીધું કે તમે લગ્ન કરી લ્યો. તો કે લગ્ન કરવાથી લાંબુ જીવાય એ કે ભલે ગમે એ હોય પણ તમને લાગશે લાંબુ. આ તાળી વગાડે એ પાછા અનુભવી બધા એમ. હા, એક નિશાળમાં મારો પ્રોગ્રામ હતો, હું કેટલું બધું બોલ્યો, કોઈએ દાંત ન કાઢ્યા, દુહા છંદ ગાયા. તો મેં કીધું આ લોકોને વાતું મજા ન આવે તો કીધું આની પાસે ગીતો ગાય તોય કોઈ હૈલું નહીં. બોલો. હા, પછી તો મેં લોકગીતો ગાયા, ભજન ગાયા તોય કોઈ હેલું નહીં, ગરબા ગાયા તોય કોઈ હેલું નહીં. મેં પછી આયોજકને કીધું આ લોકો કીધું કેમ મારી ભાષા નથી સમજતા? મને કે તમે તમારે ચાલુ રાખો. પણ કીધું કેવી રીતે ચાલુ રાખવું? આ લોકો કોઈ દાંત નથી કાઢતા, કોઈ હોકારો નથી દેતા. મને કે એ કાંઈ નહીં થાય. મેં કીધું કેમ? મને કે આ બેરા મૂંગાની શાળા છે તો વહેલું કહેવાય ને. મેં કીધું હું ખાલી હાનમાં આમ ને સમજાવી દે ને, મારે શું કામ? મેં કીધું આ ગોટો વાળવું છે. હા, હમણાં એક બાપાને એનો છોકરો દવાખાને લઈ આવ્યો ગામડેથી. હવે એ ગામડે હજી અમુક સિંગલ રસ્તા જે છે ને, સિંગલ પટ્ટી રોડ, હજી એમાં બહુ ધ્યાન રાખવું પડે. હા, નાની ફ્રન્ટીને એવા વાહન તો આજની તારીખમાં નથી હાલતા. આપણને એમ થાય વ્હીલમાં રોદા આવે છે પણ અંદરથી આવતા હોય. એ દવાખાને અહીંયા પહોંચ્યા ને રાજકોટ, 2 પાન જેવા થઈ ગયા. એ દવાખાને લઈ ગયા ને એક તો કે પેટમાં ગળબળ છે ને પાછા રોદા લાગ્યા. તો સાહેબે રાહત થાય એવું ઇન્જેક્શન માર્યું. પણ એ કે તમે એક કામ કરો, આની લેબોરેટરી કરાવતા આવો. તો બાપા કે કાંઈ વાંધો નહીં, કરવી જ પડશે. કે હા. એટલે બાપ દીકરો બહાર નીકળ્યા. બહાર નીકળીને છોકરાને કે તું લેબોરેટરી કરાવતો આય, હું અહીં બેઠો છું. કારણ કે તમને હું લઈ આવ્યો છું. એ તો કે હું આવ્યો ત્યાં તું આવ્યો ને. હા, પછી કોઈક ઊભા થાય એને કીધું આ માંદા તમે છો, તમારી લેબોરેટરી કરવી પડે, એની ન હાલે. આમાં બધી જગ્યાએ છોકરાને ખરખરે મોકલી દે એમ હું લેબોરેટરી મોકલી દેવા. મૂળ બાપાએ કોઈ દી કામ જ નહીં કરેલું. ગમે ને કે ફલાણું ગીત તું જા આમ કરતો આય. હા, તું ફોઈને ત્યાં આટો મારતો આય. બીજાને કે જા તું ગદપ વાંચતો આય. એ બધાને કામ જ ચિંતા રાખતો હોય. પોતે કોઈ દી કામ જ ન કર્યું. ઘણા અમુક એવા છે જિંદગી આખી કામ નથી કરતા ને એનું પાછું હાઈલાઈ રાખે. એને પાછી કોઈ દી નબળાઈ ન હોય, કામ ન કરે એ અપડેટ જ હોય. એક ભાઈ એના મિત્રને કહેતા હતા મને ફરવા જવાનો કોઈ જાતનો શોખ નહીં, મોજ શોખ મને ન ગમે. એ કે તું આટા મારીશ, તને પોહાય એ નહીં ને. આ બધું ગામમાં 2 જણા નીકળ્યા ને સન્નાટો સવાઈ ગયેલો. કોઈ ગામમાં માણસ નંબર. એક ભાઈના મકાનનો દરવાજો ખુલ્લો એટલે હાથ કર્યો છે કોઈ, એટલે એ ભાઈ બહાર નીકળ્યા. બોલો. એ કે અમે આખા ગામ હોહરવા હલાવ્યા, કામ માણસ દેખાય નહીં. તો કે કાલ ગામના મહાજનને ચોરે માર્યા. તો એના ભેગો હતો એ કે ચોરે લઈ આવીને શું કામ માર્યા? કીરે ને કીરે કેમ ન માર્યા? ઓલો કે મૂંગો માર્યા, ચોરી કરવા આવ્યા હતા એ ચોરે માર્યા, આ મંદિરના ચોરે નહીં. આપણે હજી કોકને મારે નથી કહેતા ફલાણા ભાઈની પીઠી ચોરી. હવે તો કીધું માણેક થંભે બાંધવો પડશે, કારણ કે એ હરિયો આવે ને ગાંઠવાળો થાય નહીં. અમુકને તમે જો ઘૂંટીમાં લાગી જાય ને તો ઘૂંટી રહે ને એ ગોઠણ કરતાં જાડી લાગે. આપણે એમ થાય કે આ ગોઠણ ઘૂંટીએ વયો ગયો શું થયું? ખબર ન આવે. આ ઢોરને નથી તૂટિયા ઓલા થતા, તૂટીયો ઓલો થાય એ પાછો હાલી ન હકે. હા, પાંગે થઈને ખાટલામાં પછી જ્યાં પાછું લાગ્યું હોય ને ત્યાં પગ એને ઘૈયા રાખે. પછી અમારે ત્યાં એક ડૉક્ટર આવતા, એ ડૉક્ટરને આપણે કહીએ ને કે આ ગોળી પી જાઓ.
એક ગોળી બપોરે સારું થઈ જાય. હા પછી એક દી એક ભાઈને કે 100 રૂપિયા બિલ થયું તો લોકો આપ સૌએ શાંતિ જાળવી અને મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.